નમસ્કાર. આજે આપણે કંઈક બહુ જ મજેદાર શીખવા જઈ રહ્યા છીએ. શું તમે ક્યારે વિચાર્યું છે કે આપણી પ્રાચીન ભાષા સંસ્કૃતમાં સમય કેવી રીતે કહેવાતો હશે? ચાલો આજે આ સમયના કોડને તોડીએ. તૈયાર છો? જરા આ ઘડિયાળ પર નજર કરો. આ જે સમય દેખાય છે એને સંસ્કૃતમાં શું કહેવાય? થોડું અઘરું લાગે છે ખરું ને? પણ ગભરાશો નહીં. હું વચન આપું છું, આ સેશનના અંત સુધીમાં આ તમારા માટે રમતવાદ બની જશે. તો ચાલો શરૂઆત કરીએ. આપણું મિશન છે સંસ્કૃતમાં સમય શીખવાનું, અને એની પહેલી અને સૌથી અગત્યની કડી છે શબ્દ વાદનમ. બસ આ એક શબ્દ યાદ રાખી લો અને સમજો કે અડધું કામ તો થઈ ગયું. તો આ વાદનમ છે શું? એકદમ સિમ્પલ છે. વાદનમ એટલે વાગ્યા. બસ જ્યારે પણ ઘડિયાળમાં કલાક પૂરો થાય, 1 વાગ્યો, 2 વાગ્યા, 5 વાગ્યા, ત્યારે આપણે આ શબ્દ વાપરીશું. જો આ રહ્યું પહેલું ઉદાહરણ. ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? 5, બરાબર. સંસ્કૃતમાં 5ને શું કહેવાય? પંચ. તો બસ આપણે પંચની પાછળ આપણો જાદુઈ શબ્દ વાદનમ લગાવી દેવાનો છે. તો શું બન્યું? પંચવાદનમ. જોયું કેટલું સહેલું છે? ચલો ફટાફટ બીજું ઉદાહરણ જોઈએ. 8 વાગ્યા છે. 8 એટલે સંસ્કૃતમાં અષ્ટ. તો શું થશે? વિચારો. હા, અષ્ટવાદનમ. એકદમ બરાબર. અને આ રહ્યું છેલ્લું ઉદાહરણ આ ભાગ માટે. 11 વાગ્યા. 11 એટલે એકાદશ. તો સમય બન્યો એકાદશવાદનમ. બસ આટલું જ છે. સંખ્યા લો અને પાછળ વાદનમ લગાવી દો. પહેલો પડાવ તો આપણે પાર કરી લીધો. વાહ! હવે આપણને પૂરા કલાકનો સમય તો કહેતા આવડી ગયો. પણ જો 5:30 વાગ્યા હોય તો? કે 6:15? એના માટે શું? તો ચાલો હવે આપણે મિનિટોના જાદુને સમજીએ. 3 ખાસ શબ્દો છે જે બધું જ સરળ કરી દેશે. તો આપણો પહેલો જાદુઈ શબ્દ છે સાર્ધ. આ સાંભળતા જ કંઈક યાદ આવ્યું? હા, બિલકુલ. આપણા શાળા જેવું જ. જેમ આપણે કહીએ 6:30, 7:30. એ જ રીતે જ્યારે પણ 30 મિનિટ થાય, એટલે કે અડધો કલાક, ત્યારે સંસ્કૃતમાં સાર્ધ વપરાય છે. જુઓ, અહીંયા બધું સ્પષ્ટ થઈ જશે. એક બાજુ છે ષડવાદનમ, એટલે કે પૂરા 6 વાગ્યા. હવે એમાં 30 મિનિટ ઉમેરાઈ તો આપણે શું કરીશું? બસ ષડવાદનમની આગળ સાર્ધ લગાવી દઈશું અને બની ગયું સાર્ધ ષડવાદનમ, એટલે કે 6:30. ચાલો હવે બીજો શબ્દ જોઈએ, સપાદ. આ પણ જાણીતો જ લાગશે. સપાદ એટલે આપણું સવા. 5:15, 10:15. એ જ રીતે જ્યારે 15 મિનિટ થઈ હોય ત્યારે સંસ્કૃતમાં સપાદ શબ્દનો ઉપયોગ થાય છે. ફરીથી એ જ પેટર્ન જોઈએ. જુઓ, 5 વાગ્યા એટલે પંચવાદનમ. હવે એમાં 15 મિનિટ ઉમેરો તો આપણે શું કરીશું? પંચવાદનમની આગળ સપાદ લગાવી દઈશું. તો શું બન્યું? સપાદ પંચવાદનમ, એટલે કે 5:15. સિમ્પલ. અને હવે સૌથી મજેદાર અને થોડો ટ્રિકી શબ્દ એ છે પાદોન. પાદોન એટલે પોણા. પણ અહીંયા એક નાની વાત ધ્યાન રાખવાની છે. જ્યારે આપણે 9:45 કહીએ ત્યારે ઘડિયાળમાં 9:45 વાગ્યા હોય છે, બરાબર? એટલે કે આપણે આવનારા કલાકની વાત કરીએ છીએ. સંસ્કૃતમાં પણ બસ એ જ નિયમ છે. આ ઉદાહરણથી બધું જ સ્પષ્ટ થઈ જશે. સમય છે 9:45. એનો મતલબ શું થયો? 10 વાગવામાં 15 મિનિટની વાર છે. તો આપણે 9 નહીં પણ આવનારો કલાક એટલે કે 10 લઈશું અને એની આગળ લગાવીશું પાદોન. તો સમય થયો પાદોન દશવાદનમ, એટલે કે 9:45. તો ચાલો હવે થોડી પ્રેક્ટિસ થઈ જાય. હું તમને ઘડિયાળ બતાવીશ અને તમારે મનમાં ને મનમાં એનો સંસ્કૃતમાં સમય વિચારવાનો છે. તૈયાર છો આ ચેલેન્જ માટે? લેટ્સ ગો! ચાલો, આ રહ્યો પહેલો સવાલ. ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? 4:30. તો યાદ કરો, શાળા માટે કયો શબ્દ હતો? અને 4ને સંસ્કૃતમાં શું કહેવાય? વિચારો. થોડો સમય આપું છું. અને સાચો જવાબ છે સાર્ધ ચતુર્વાદનમ. સાર્ધ એટલે શાળા અને ચતુર એટલે 4. જેણે પણ આ વિચાર્યું હતું, ખૂબ સરસ. તમે બરાબર શીખી રહ્યા છો. સરસ. હવે બીજો સવાલ. અહીંયા શું સમય છે? 1:15. તો સવા માટે આપણો જાદુઈ શબ્દ કયો હતો? યાદ કરો. જવાબ એકદમ સહેલો છે. અને જવાબ સ્ક્રીન પર છે. સપાદેકવાદનમ. સપાદ એટલે સવા અને એક એટલે 1. વાહ! હવે તો તમે બધા સંસ્કૃતમાં સમય કહેવામાં માસ્ટર બની રહ્યા છો. ઓકે, તો સમય કહેતા તો આપણે શીખી લીધું, પણ મારી પાસે તમારા માટે એક બોનસ છે.
સમયની સાથે દિવસના અલગ અલગ સમયે આપણે જે અભિવાદન કરીએ છીએ જેમ કે ગુડ મોર્નિંગ એ પણ સંસ્કૃતમાં શીખી લઈએ તો કેવી મજા આવે. આ જુઓ, સવારે કોઈને મળીએ તો કહી શકીએ સુપ્રભાતમ, રાત્રે ગુડ નાઇટ કહેવું હોય તો શુભરાત્રિ, કોઈનો આભાર માનવો હોય તો ધન્યવાદઃ અને કોઈ ઘરે આવે તો સ્વાગતમ. આ શબ્દો રોજ વાપરી શકાય એવા છે ખરું ને? તો આજે આપણે સંસ્કૃત સમયના કોડને તોડી નાખ્યો છે. હવે સવાલ એ છે કે શું તમે આનો ઉપયોગ કરશો? વિચાર કરો, આગલી વખતે કોઈ તમને પૂછે કેટલા વાગ્યા અને તમે જવાબ આપો સાર્ધ પંચવાદનમ. કેવી મજા આવશે! ચોક્કસ પ્રયત્ન કરજો. ફરી મળીશું.